કેમ છો બધા મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે અને હું અત્યારે કપડાં સકેલું છું ને મારા બેન હમણાં મસ્ત મજાના નાઈ આવ્યા છે. કેટલી વાર નાઈ આવે ને મને ન ખબર હોય. અને આજે એના ટીંગુને લઈને નાઈ આવ્યું છે. ટીંગુ જો હજી વાળ ભીના છે થોડા થોડા. હાલો ટીંગુ માથું ન થોડાવું ટીંગુ ને. क्यों नो ऐसा क्यों करता है ऐसा કઈ નહીં ચલો એમ માથું ઓડાઈ દો તેલ નાખીને એટલે એના વાળ મોઢામાં ન આવે કેમ કે એના વાળ અહીંયા આડા આવે તો નકરું આમ ફેરા કરે. આમ હીરો બની જાય મારો હીરો. શું કરે છો તું ગટ્ટુ? તારે બહુ એબીસીડી સાંભળવું કા? 3:30 થઈ ગયા છે ને હજી હું કાંઈ જમી નથી. સવારે નાસ્તો નથી કર્યો, ખાલી ચા પીધી છે કેમ કે આજ થોડીક તબિયત આમ ખરાબ થઈ ગઈ છે. માથું એટલું જડ્યું છે ને વોમિટિંગ જેવું થાય છે એટલે મને કાંઈ મજા જ નથી આવતી ને અમારા બેન કાંઈ હુએ નહીં એટલે કાંઈ હુવા દે નહીં. બહાર જાતી નથી કેમ કે બહાર ઘણા દાદા બેઠા હોય ને તો ન જાય, ભૈયા જઈને ત્યાં લગી હવે રૂમમાં રહે. ગટ્ટુ क्या कर रहा है तो तुम्हें सुआ दे सो जाओ. ગટ્ટુ પોપૈયું લાવ્યું, આલુ, પછી ડ્રેગન ફ્રૂટ, એપલ ને આ હું લઈ આવ્યા? આ તમે શું લઈ આવ્યા? આ શું લાવ્યા? એ મમ્મી ડીશ લઈને આવ્યા. ઈ કેવું ઘૂઘરા લાવો? શું છે ઘૂઘરા? આમાં ક્યાં ઘૂઘરા છે? ગટ્ટુ આ તો ડીશુ છે. અય પોપૈયું ઓલું પોચું થઈ જાય પસાડમાં ને એ મૂકી દે, કાપી દો. લાય ઈ કે ઘૂઘરા લાવ્યા મને કે ક્યાં છે ઘૂઘરા? પણ મારે નહોતા ખાવા ઘૂઘરા. થયું હવે ભલે રહ્યું. પણ એને મને સજો તો ડબલામ ભરી જાય પણ એને પૈસા હો જાય બસ મને. આમ જો નાના ઘૂઘરા લાવ્યો. બાય ગા ક્યાં છે ઘૂઘરા? એ ઘૂઘરા નથી, ડીશ લઈને આવી તું. આલુ ખાઈ લે. આલુ તો ડ્રેગન ફ્રૂટ ખાવું હમણાં તોડ દો. વાલ તો 5:30 થઈ ગયા છે. હીરો ઘરે આવી ગયા છે અને તૈયાર થઈ ગયા છે. નાઈ દો આમ દો તૈયાર થાય છે. જીજો ઘર ભેગું થાને ભાઈ. લે પણ એટલું બધું એમ શું કરો છો? મારા વાળ મને મજા આમ કરું ન હું વાંધો છે ભાઈ? बात तो सही है दौड़ना तो पड़ता है. વાંધો કાઈ નથી પણ એટલું બધી સ્ટાઇલ નો મારવાની. બળતરાજો થાય. जली ना तेरी भी जली ना. પણ મારા માથામાં તેલ છે આમ જો. મારો કઈ વાત છે? હમણાં હેર વોશ કરી આવું. મારા વાળ ગમે કરું. હમણાં હેર વોશ કર્યો. એની પ્રોબ્લેમ યો ફની ગેટ આઉટ. ઈ તેની ફ્રેન્ડ આરે રમે છે જો. કોણ આવ્યું છે રમવા? ફ્રેન્ડ આવી તારી? એ આહા. એ આવ્યું છે. એ બાઈટા. ये क्या कर डाला गट्टू ने? इधर गट्टू क्या लाए पापा तेरे लिए? क्या लाए? रुक जाओ अभी एम के से क्या लेके आए पापा? नहीं इधर हमको दिखाएंगे. इधर पापा कुछ लेके आए गट्टू के लिए. क्या लाए? ओह वाह चुंबक के नाऊ तो बહુ ગમે. સમજો પકડ હમણાં જો ચીપકી જાય. ભગાડ આમ જો શીખવાડી દીધું છે એને પાપા એને.
ये अरे वाह પકડ પકડ આમ ગોળ ફરી જાવ ફરી જા આમ ગોળ ગોળ આમ ફરી જા બસ એને આમ શીખવાડવાનું ફરી જા ફરી જા બસ જો અરે વાહ આવડી ગયું ને હાલો ફરીથી કરી હાલો ફરીથી આમ કરો પેલા આટલા સુધી પછી આમ આવી જાઓ પછી આમ કરી અરે વાહ આવડી ગયો આને તો ઓહો મારો તો જો અમે ઘરની નીચે ઉતરી ગયા છે કેમ કે ગટુ સુઈ ગયું ને આજે અમારે લેટ પણ થઈ ગયું છે હવે અમે ક્યાંક આટો મારવા જશું અને આ તમે શું કરો છો મનોજ ટાયર ચેક કેમ ટાયર ચેક કરો ગાડીઓ ચેક કરું ને કેવું આવડા વેલ ને થાળી ગમી મને આ થાળી થાળી નો થાળી કહેવાય સંજયભાઈ ને તમે જોયા કે આમ મને સંજયભાઈ બહુ ગમ્યા કેમ સંજયભાઈ ગીમાં અરે જ્યાં લગી ટુ વ્હીલર ત્યાં કોઈ દેખાતા જ નહીં આ તો ફોર વ્હીલર લાગી તમે તો લાઈટો કરી બેઠો જો આજે કાગળિયા ઉછળા નથી મારા હજી જો અહીંયા જોરિયા કાગળિયા કાગળિયા નો ઉકળાય આમ જો. આમ જો આમ કોથળી ઢાંકી રાખવાની બગડે નહીં. દિવાળી દિવાળી સુધી આમ નામ રાખો બગડે દિવાળી નહીં. સુધી. સંજયભાઈ દિવાળી સુધી આમ નામ રાખો નવું દી સારું લાગે હો હા ઈ વાત તમારી પેલા કવર નખાઈ આવશું નવા. ખર્ચો કર્યો ખચરો એને ખર્ચો જ કરવો છે ને નહીં માણામાં ક્યાં કવર નાખવા હતા કયા માણામ નાખવા અરે ગમે ઈ દોસ્તાર હાલ ખાવા આગી જાય મને રહેવા દે ઘણું એવું આમાં ઈ કે મને બેહવા દે એટલે એમને મને આ ગાડીમાં કોને ખબર હરી સફોકેશન બહુ થાય તારી ગાડીમાં સફોકેશન નથી થતું મારી ગાડીમાં ખખડાટી એવા જ આવતા માનું એવું નથી આ ગાડીમાં પ્લાસ્ટિક છે ને એટલે મને સફોકેશન થાય क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप કાઢ નાખવું આપણે ત્યારે હા, કોકળીઓ કાઢી હાલો નાખો ને. ફાડી તોડી નાખવી એને suffocation થાય છે ને. તે ટુ વ્હીલર આવી જતો હોય એને two-wheeler જાય. હા હે? આવતો નહીં ગાડી. ચલો હું તો two wheeler ને આવી चलो मेरे को बैठने दो चलो खोलो એ લોક મારી દીધો. चलो मैं तो बैठ गया चलो चलो તો અત્યારે અમે હાઈવે પર આવ્યા હતા આટો મારવા પણ છે ને વરસાદ આવે છે ને એટલે અમે કે ઊભા ન રહ્યા ગાડીમાં ને ગાડીમાં પાછા રિટર્ન થઈ ગયા છે જો બાકી નજારો એમ છે હાઈવે ઉપર ગયા તા એક આટો મારીને ઉઈએ બા મસ્ત જો બાર જો બારિશ આ રહી હે બારિશ આવે એટલે બહાર નો જવાય ને પલ્લી જવાય ને પછી કેમ કે ગાડી નવી છે મેં હમણાં કેવું કર્યું તો ખબર એને બમ્પ દેખાણો જ નહીં हमारे यहाँ ऐसा ही होता है અંધારામ કઈ નો પણ અહીંયા સ્ટ્રીટ લાઇટ નથી હો આમ જો અંધારું જ છે આગળ સ્ટ્રીટ લાઈટ તો આપણી ઘરે પડી છે એનું હાલે. તારે લઈ લીધી છે ને આરે કાંઈ નહીં, હારું. નાખીને તો હારે લઈને નીકળશે. મેં નહોતું મનોજ ને ભૂલે કાંઈ વાંધો નહીં આપણે વૈજા કાદો પંપ લઈ ગયો લઈ લો એકાદો વાંધો નહીં સ્ટ્રીટ લાઈટ અને ધીમી આંખશો માણાની જેમ માણસ જેમ જેમ જ ગાડી માણસની જેમ જ ગાડી હાલે બસ આમ જ આંખશો આ જ રીતે આપણે ફૂગવાનું છે. આપો લીવર આપો દ્યો દ્યો દુઃખ નો થવું જોઈએ ના ના હમણાં આપીએ આપણે. હમણાં આપે હમણાં કાંઈ નહીં હારું હાલો એક વરસાદ રહી જાય ને હાથમાં આપી દઈએ અમે હા હમણાં મનોજભાઈ છે ને એમ કે હમણાં મનોજભાઈ ની બોલતી જ બંધ થઈ જાય કાંઈ ન બોલે મને તેમ થયું ગુજરી ગયા કે હું પડી તો જાને મને હારું હાલો આપણે આગળ જઈને ક્યાંક બેહવી હવે વરસાદ આવે છે આમ જો બોલો હા વરસાદ આવે છે હા અને અમે ટ્રક હાલ્યો જાય છે. મોરે મોરો લઈ લેવો એમ હવે મોરે મોરો દઉં ઠાઠે છું ઠાઠું ઠાઠે ઠાઠું. હા ઠાઠું થઈ પછી ગયું ચાલુ કરો ને હવે ગીત ચાલુ કરો ને મને મજા નથી આવતી હારું હાલો ગીત કરો હાલો મનોજ, જો વાવ મનોજ, તો હાઈવે ઉપરથી એની હવે એવા ભજીયા ખાવા અને ક્યાં? સંજયભાઈ ખાય છે આઈસ્ક્રીમ આપણે પેલા અહીંયા એક એડવાઇસ બનાવી હતી ને આપણે આની બાપા સીતારામ ભજીયા ને તમે શું કહો રોસ્ટેડ આલમંડ કસ્ટર્ડ કસ્ટર્ડ રોસ્ટેડ આલ્બમ રોસ્ટેડ આજ અમારું માવા મલાઈ આલ્બમ છે. એ આ માવા મલાઈ છે ને આમાં માવો આવે તમાકુ નાખી હે એને થોડોક સૂનો બે ટીપા નાખી દે. ગાડીમાં માવો પીડો નવો ભાઈ આવી લો નહીં ખાવાની કઈ ખબર હાલે પડે પકડ હું જરીક ખાઈ લઉં નકર ઓગળી જાય તમાકુ નાખી તને ખાવાની ખબર પડે તમને પડે ખાઈ છે જાહે હમણાં. આઈને ચૂનો ને તમાકુ જ નાખજો તમાકુ જ લેવા સંજયભાઈ ક્યાં ગાડી સાવી ખોલો ને લોક ખોલો એવું માવો લેતો ખુલ્લો જ છે. આઈસ્ક્રીમ એક નંબર છે પણ કોઠી આઈસ્ક્રીમ છે તો ઓલું સારું છે. એકદમ નરમ છે આ એકદમ નરમ જ આવે પૂછું પૂછું છે આ. પોછું પોછું છે હવે પછી આવે ને પછી બતાવીએ આપણા પાસે જો આ માવો લઈ આવ્યા છે
એટલે તું શું કરશો? તમાર માવા મલાઈ નથી? માવા તે મળે આ માવો છે એમાં મલાઈ એટલે ઓલા ભાઈને કહે છે ને તમાકુ નથી આમાં ઈ ભાઈને કહેતો, તને થોડો કહેતો હતો. તો મને તમાકુ આવી ગયું. મને પ્રેમ નહીં મારા ભાઈબંધ ઉપર કે હું એને તમાકુ બરાબર નો છે, ખાતો. તને પ્રેમ હોય દે એને. ના भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम ભાઈ આમાં તમાકુ ન મેં હોય. તને ક્યાં કીધું? હોય હવે ખબર પડી ગઈ ને ઈ તમાકુ માવો નો છે એમાં. માવામાં ઈ તમાકુ ભાઈ એને નહોતી સુનો ને. દે સુનો. ઈ ભાઈ પાસે સુનો દે. એમ નહીં, ઈ ભાઈ પાસે નહોતી ને ઈ એટલે ભાઈ પાઈ નહોતી આની પાસે છે ને બોલતા ન હોય તો એને પેલા પૂરો સુનો દે. આમ જોજો ને એનું બાઉલ લઈ લીધું આમ જોજો બાઉલ ન કહેવાય, કટોરું કહેવાય. નાખવા જો આ કટોરાથી આપણે ખાઈએ કે ને ભીખે માગીએ. अभी मैं गाली नहीं दे सकता, नहीं गाली नहीं देना अब फैमिली देखती है, वरना मैं ऐसे ऐसी गाली दूं, ऐसे देख ભીખ માંગવાના ભીખ માંગવા મોકલી ખાય. ભીખ માંગવા ખાલી સાહેબ ઘરે લેતો ભીખ ખાવાનો છે ઘરે લેતો બે રીતે ઉપયોગ થાય. હા તે ખાય રે ને પછી એને ભીખ માંગવા મોકલી કદાચ આપણે. આના સોનાનો વાટકો આપો ને તો એ ભીખ જ માગે એવું સાહેબ. હા ભિખારી જ બની ગયા ભિખારી જ બનશે ભાઈ પણ ત્યાં ઇન્ડિયા સુરતમાં ન મગાય, ક્યાં દુબઈમાં વી જવાય. પેલા છે પેલા દુબઈ જવાના પૈસા તો ભીખ હા, માંગીને પૈસા. જગા આ કરી. વરસાદ આવી ગયો, આપણે આ ભજીયા બહાર કેમ ખાવું હવે? અંદર વહી જાવ હે? અંદર વહી જાવ હા, જાયમો ભાગો ભાગો, અંદર હાલો. તો બહાર વરસાદ ચાલુ થઈ ગયો અને અમે અંદર વિયાવા છે અને ભજીયા આવી ગયા છે. માતાજી છોટી પડ્યા ત્યાં ભજીયા ઉપર અને આજે એનો આઈસ્ક્રીમ ફૂટવાનો નથી ને આ બીજા તગારું લઈને બેસી ગયા. તો આ બીજું તગારું છે આનું. तुम्हें शर्म है कुछ शर्म आया है કેટલો ખાવાનું તમારે આઈસ્ક્રીમ? કેટલો ખાવાનું છે? કેટલો આઈસ્ક્રીમ ખાવાનું તમારે? આ ફૂટી જાય જાવા જો ને હવે તમને કોણ હવે આને કોણ પૂછવા છે? સારું જાવા જો. તારે એલા આઈસ્ક્રીમ મગાવવાનો છે, તારે ભજીયા મગાવવાના છે એટલે ખાઈ જઈએ. આમાં કાંઈ વધુ ન જોઈએ મારે. એમ હાલતા છે મારે હજી ખાવાનો છે ભજીયા. આઈસ્ક્રીમ. તમારો કાંઈ વાંધો નથી મને. એકચ્યુઅલી હું માવો ખાવાનો છું એટલે મારે કાંઈ ઉપાધિ નથી. તમારે જે કરવું એ કરો, મારે કાંઈ વાંધો આના નથી. કાજુ કતરી કહેવાય, કાજુ કતરી. हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે हाँ જોઈ છે ના તો ખાવ કોણ ના પડે. હવે એક ભજીયો શાખી લો તો રીસાએ કીધું એટલે હું ભજ્યું ને આઈસ્ક્રીમ ને ભજ્યું ને આઈસ્ક્રીમ. ભાઈ પાછો આઈસ્ક્રીમ ન માંગતો, આઈસ્ક્રીમ નહીં ખવડાવું. દેખાય આમ જો અંદર કેવું બધું છે, મસાલો મસ્તીનો. ચાલો તો સારો છે પણ બે હવે પાછો આઈસ્ક્રીમ ન માંગતો, હવે નહીં લીધો. પછી ગળું મોટું કરવું હોય. સંજયભાઈ હવે બિલ નહીં આપે ને હવે મને કાઢી મૂકશે તું દે એમ કહીને. હું ક્યાં જાય? મારા પાસે પાકીટે નથી લેવા. હું દેવાનોય નથી. તમારે હું તો પાકીટે નથી લેવું. મારી પાસે નથી. તમે જાણો હાલો હું તો પેલા ભાગી જાઉં. હાલો આઈસ્ક્રીમ નો પતે પેલા ખાઈને ભાગો. ખાઈ જાવ એટલે હું હું કેવું તારું? ભાગો હાલો હવે સંજયભાઈ આઈસ્ક્રીમ પતાવી દે આપણે ભાગી જાય. હાલો હું તો આ પાછળ જઈશ. હા હાલ માવો લાવ્યો. હાલો પાર્સલ કરો ખાય હાલો. મને દિલ દે. તો સંજયભાઈ મને ચેલેન્જ આપે છે, જો જાંબુવન મગાવ્યું પાછું. એટલે કેટલા તમે કઈ રીતની શરત અત્યારે મારી યાર મારવા માંગો છો? એટલા વાટકે હું ખાવ એટલે જો તમારો આ ત્રીજો વાઇટકો છે, હવે હું 3 ખાઈ જાઉં તો તમે કેટલા ખાઈ જાવ? હું બીજા તને ખાઈ જાઉં. આ શિયાળામાં ફૂલ ઠંડી હતી ત્યારે આપણે ચેલેન્જ કર્યું હતું, ખબર ને 500 ગ્રામ આઈસ્ક્રીમનો. હા, પણ એમાં તું હારી ગયો તો. હે એમાં તું હારી ગયો તો. હું હારી ગયો તો પણ તમારે ટક્કર દીધી હતી. હું 90% સુધી. પકડ નો હાલે. હા? આમ હામાં થઈ જાય. હા, આમ હામાં થઈ જાય. કેમ લાગે? ચેલેન્જ કરે? કરાય જ નહીં તમે. અરે કેમ લાગે? તને કેમ લાગે? નો. તમે માવો ખાઈ લીધો નકર હું જ જીતા તું. તેવડ એમાં શું છે? આ તો મારે મૂડ નથી. મેં માવો ખાઈ લીધો. માવો તો થૂકી ન ખાય ને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर જીગર જોઈ જીગર. जिगरा जाइए जिगरा उसके लिए है क्या आपके पास? એ લેવા જવાનું છે કાલ દુકાને. પેલા લઈ આવો પછી ચેલેન્જ કરો. પછી આવજે પટમાં. એવું કરું કાલે વાત. હાલો કાલે આપણે અહીંયા આઈસ્ક્રીમ ખાવા આવીએ. આ અનહાઇજેન છે આ લઈ લ્યો. આઈ ડોન્ટ લાઈક. હવે ભાઈ સ્વચ્છ ભારત વાળે ઘર ભેગું થાય નહીં. આ બધા મોદીના ફેન લોકોને હું કરક ફટાકે દઈ દેવાનો છું. માર મોદી વિશે કાંઈ નહીં બોલ. મોદી ઇઝ ધ બેસ્ટ. એ તો છે પણ આ તું કચરા વાળી વાત મને નો હજમ થાય. એટલે તમે જાણ્યા કસરો નાખ્યો. આમ આદમી પાર્ટીનો માણસ છું હું. એવું છે તો હાવણો લઈને હારે આટામે. હે હાવણો હારે રાખ. અમારે હમણાં ખબર ને ગોપાલ ઇટાલિયા જીતી ગયો. આગળ સાવધાન રહી જાવ. કાંઈ કામ નથી. એના એ સુરતમાં ધારાસભ્ય બનાવવાનું છે. એને તારે એને ક્યાં મોકલવું છે? વિસાવદર. હે વિસાવદર. ક્યાં મોકલવું? ફાઈનલ મોકલી દઈએ હાલો.
અને કાંઈ કામ નથી. મારે અરે વાત જોવે. આમ આદમી પાર્ટીમાં ભળી જવાનું છે, એના કાર્યાલયમાં બેવાનું છે હવે. આવણું બે ગણું. હે તમને હું યુપી ઉત્તર પ્રદેશ મૂકી આવી કેમ થાય? મારના એલા ભાઈ એટલે હું થોડાક આતંકવાદી છું. હું તમને બનાવી દે ને આતંકવાદી ને ગુંડો બનાવી દે ને હા. નામ નો ખાલી કે આ ગુંડો છે બાયુ જેલો. એને આપણે બોર્ડર ઉપર મૂકી આવી એટલે કઈ માથાકૂટ જ ત્યાં પણ નહીં. માવા દેશું હારે પાછા થોડાક. ત્યાં તને બધું દેવું પણ તું જ્યાં રહી જાય પાછો નો એ હરી મને બોર્ડરમાં ધડાકે દઈ દે ધડાકે. પેલા તો એ જે ગોળે ફોડીએ ને એ ખબર નહીં પડે વાત કેટલી લઈને કાઢો ઈ કે હું બોર્ડરે લઈ જાઉં. અરે 80 ની બહાર ગાડી કોકની હાલે તો ફાટી રહી છે. ની બોર્ડરે શું કરશે? ગોળીનો અવાજ આવે એટલે લઈને મરી જાય. પછી ના બાટવાનું હોય ને માવા ખાવાનું હોય ને જોયા રાખવાનું પછી જોવાનું છે. હા રેડી બોર્ડર રહે ને હા રેડી માવો ખાઈને જોહે એવું ન હોય જો મને બોર્ડરે મૂક્યા હોય ને તો હું મારા 4-5 માણસોને કહું તમે આગળ ઊભા રહ્યો હું માવો બાવો છોડું એમ નથી કરવાનું. પછી એને એકાદો એમ કહી કે ભાઈ ગોળીબારી પાકિસ્તાનથી ચાલુ રહે હું કે ટમટમટારે ગોળીબારી ચાલુ રાખો માવો બનાવીને આવું એમ કહી દો. પછી હા क्या बात है सर, क्या बात है सर, क्या ત્યાં એવું દાલતું હશે ને ત્યાં જાય ને એટલે ત્યાં જાય ને એટલે મને છડી પકડવામાં જ રહે. બાય